અમે લોકો એક કામથી બહાર નીકળ્યા હતા અને સિંધુ ભવન પર તમે જુઓ કેટલું બ્યુટીફુલ ડેકોરેશન કરેલું છે. અમે લોકો ગયા હતા પિન્ટુ સ્ટોર બબુના સ્કૂલનું સ્વેટર લેવા માટે. તો સ્વેટર લઈ લીધું છે અને પછી ઘરે જઈ રહ્યા છીએ. રસ્તામાંથી રાધિકાને પિક કરી અને એના પછી રાધિકા બાય ધ વે મેકઅપ સ્ટુડિયો હતી નિશા સાથે, ત્યાંથી પછી એને પિક કરીને અમે લોકો પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે. પાણીપુરી ખાઈને પછી હવે પહોંચીશું ઘરે. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ બેલ વાગી ગયો છે 12 વાગીને 20 मिनट થઈ છે. ले लो बेटा. गाइस ब्लिंकिट में से आया है सामान. खेच निशा फटाफट लगाड़वा मन चले. राधिका લોકો આવે નહીં પહેલાં. ગાઈસ સીન એવો થયો છે, હું તમને કહી દઉં. મારી ભાભીનો બર્થડે છે, એ અહીંયા છે અને મારો ભાઈ બંને 11:15 વાગે બહાર ગયા છે જમવા માટે. તો અમને એમ કે 11:15 વાગે ગયા તો એ લોકો લેટ જ આવશે ઘરે એમ. તો અમે લોકોએ કંઈ પ્લાન કર્યો નહીં કે કાલ બહાર જઈશું. અત્યારે કંઈ પ્લાન કરતા નથી કેમ કે એ લોકો 1-1:30 વાગે 2 વાગે જનરલી ઘરે આવતા હોય, લેટ આવતા હોય છે. મતલબ બહાર ઓબ્વિયસલી જમવા જાય એટલે લેટ જાય એટલે લેટ જ આવે. પણ અમે વિશ કરવા ફોન કર્યો તો એમને કીધું અમે રસ્તામાં છીએ, ઘરે આવી છે. તો ફટાફટ બ્લિંકિટ પરથી મેં મંગાવ્યા છે બલૂન્સ અને બર્થડેવાળું ટેગ. તો ફટાફટ ડેકોરેશન સ્ટાર્ટ કરી. લગાડવાના જ હતા, કરવાના તો બધું. પછી એ લોકો નીકળતા 10 વાગ્યાની જગ્યાએ 11:15 વાગે આઈ થિંક એ લોકો નીકળે. તમને એમ કે હવે કલાકમાં થોડી જમીન પાછા આવશે, બર્થડે છે તો બહાર ફરશે હરશે આતે, એટલે અમે લોકોએ અમારો પ્લાન કેન્સલ રાખ્યો. પણ એ લોકો આવી રહ્યા છે એટલે ફટાફટ બધું થોડું સેટઅપ કરીને મળીએ. ત્યાં સુધી બાય બાય. એમ ના હોય મમ્મી, સાઈડથી ફૂલે જો. હજુ કર, હવે બંધ કર, રોક. હવે શ્વાસ લે, બંધ કર, ફૂગો બંધ કર. હવે શ્વાસ લે, ફરીથી કર. જવા દઉં? નહીં જવા દેવાનો, ફૂગા ફૂલાય. અંદર ના જવા દે મમ્મી. જો આવી રીતના બબુ આટલા બધા ફૂલાય જો. આમ જોજો કેટલો ફૂલાય. એટલો ના હોય મમ્મી. બબુ નો જો, બબુ તારું ફૂલાય બેટા. ને બબુ આના ફૂલાય. ગાઈસ મારી ભાભી લોકો આવી ગયા 12:20 એટલે ફટાફટ એને આમ કરીને રૂમમાં મોકલ્યા છે. ફૂલાય એટલે બતાવે છે. રૂમમાં ગઈ અને અમે લોકો કરી રહ્યા છીએ નાનું મોટું ડેકોરેશન. પછી એને બહાર બોલાય. મેં કીધું તું તૈયાર થઈ જા થોડું, તો પિક્ચર્સ લઈએ એટલે એને મોકલી છે રૂમમાં. એ ચેન્જ કરે, થોડું લુક કરે, પછી બહાર બોલાય. આપણે બિલકુલ ફૂલાવ. આની અવાજ નહીં. બાપુ તું બધા મોડે ના ડરવેલા. જો બબુ નાનો કરો મોટો કરો જોઈએ. જો થઈ ગયો. અરે યાર રજો આપણે બે થોડી ફૂલાઈ. પતી ગયા. શું બોલાઈએ? વાઈટ હતા ને બીજા પતી ગયા બાલન્સ. આટલા જ આવ્યા હતા. હવે ભાઈ ફટાફટ એક સરસ મજાનું ડેકોરેશન કરીએ. મમ્મી તારે તો કંઈ થતું નહીં. શું કરું ભાઈ? મૈટી એ મૈટી કી અને તું જાડી. તારે બર્થડેમાં ખબર કોંગ્રેચુલેશન મસ્ત આવું આટલા ગમું લાવ્યા હતા ખબર ને? યાદ છે? લાય તું એવું ના કર. એની બધી છે નહીં જેટલી તું વેસ્ટ કરે છે. બીજા નાની જાય. જલ્દી બેટા. સોનપડીમાં આવી બધા બલૂન્સ નજીક કર. પોપડ લાગે બહુ નજીક આપણે કામ કરીએ ને થોડા બલૂન્સ લગાડી દે. કારણ કે બલૂન્સ કઈ કામ ના નહીં. હું આ મેચિંગ કર્યા પણ તારે કેક સ્ટીક કરી દે. આવું કરી નાખ. देखो ठंडी में कुछ अच्छा नहीं लगता है. અને ગુટ્ટી બનાવી अपन राजवीरी ના તું બરાબર નંબર એ મમ્મી લે ટેબલ લે બબુ કેક લે કેક લે बच्चों आयो ગુડ નાગની કેક ગુડ નાગની तो ना लाइट दे बंद करो वापस ना. तेरी स्मूथी काम लागશે હારી.
એટલે ફોટો મોકલો મને ખબર નથી પડી આખી ચાલ રેસ્ટોરન્ટમાં કાપીશું મસ્ત ગાઈઝ અમારું નાનું ડેકોરેશન કેવું લાગે છે કોમેન્ટ વાહ નિશાએ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ગાઈઝ અહીંયા બબ્બુ રડી રહી છે કેમ કે એને એમ હતું કે ડેકોરેશન પછી મામીને રૂમમાંથી આંખો બંધ કરીને હું લાવીશ એમ અને હું લઈને આવી ગઈ તો એ ગુસ્સે થઈ ગઈ મારા પર તારી મારી તાંડવ રેસ્ટોરન્ટ કઈ છે ફેમસ યાદ છે તને કઈ વાળી ટિશ્યુ પેપર વાળી છે ને ત્યાં જવાનું આપણે આંગણે ટિશ્યુ પેપર વાળી કે ટિશ્યુ પેપર વાળી કે આપ્યું તું મને વાટકીમાં વ્હાઈટ કપડું આપ્યું તું ને એમ કહેતી હતી ખવડાય મામી ખવડાય બેટા તું હેપી બર્થડે વિશ કર મામી વિશે લાઈક ફોટો પાડો તું તારી જોડે ફોન કરી લીધો કેવું સ્માઈલ કરો असली वाली સ્માઈલ બાબુ સ્માઈલ જા મમ્મી દાવ પીને તો એટલે આખું બ્રાઉની વાળી મંગાવી કોની બર્થડે બાઈક હળકી આપી કોઈ બર્થડે બાઈક બર્થડે તો આઈથી હળકી આપી સારી હતી નાનો જ છે આપણે ફોટો પાડો पार्टी तो कभी से शुरू हुई है क्यों हंसा बोलियो तुझे पार्टी फोटो बोला चट्टो नाम में पार्टी The next day. इरिटेट कर दीदी ना रे उठो 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 कर ओवा बनाते बब्बू नाश्ता में गरम गरम और क्या चलियो एन्जॉय હાય ગાઈસ નેક્સ્ટ ડે થઈ ગયો છે અને રાત્રે કીધું તું મેં સવારે ટોઠા બનાવીશ મેં કંઈ ભૂલ કરી દીધી ક્યારની ઊંડી પડી ઉઠાડવા માટે
આંખો નહીં ખુલતી મારી. શું ઊંઘી ગઈ હતી 3:45 સુધીમાં? બધા સુઈ ગયા તમારા સિવાય. હેલો ગાઈસ, તો સાંજ થઈ ગઈ છે અને હું આવી ગઈ છું કિચનમાં. હું બનાવું છું મશરૂમ ટોસ્ટ. દેખાય છે? યસ, મશરૂમ, બ્રેડ, પિઝા પાસ્તા સોસ, બ્રેડ, ગ્રીન ટી હું પીવું છું ક્યારની. અહીંયા રોટલી એટલા માટે પડી છે કે દિવસની રોટલીમાંથી બબુને ખાવો છે રોટી પિઝા. અહીંયા બની રહી છે ખીચડી, ઓળા માટે રીંગણ અને અહીંયા મકાઈ બોઇલ થઈ રહી છે. હજુ હું બી ફિગર આઉટ કરું છું કે હું મશરૂમ ટોસ્ટ બનાવું, મશરૂમનું શાક બનાવું કે શું કરું. જે પણ હશે એ છેલ્લે બતાવીશ. તો ચલો મારા કામે લાગી જાઉં. આખો દિવસ સૂતી છું ગાઈઝ, આખો દિવસ 1 વાગ્યાની સૂતી હતી હું. 6:30 કે 6:15 વાગે ઉઠી. દિવસના 1 વાગ્યાની સૂતેલી. આજે હતો રાધિકાનો બર્થડે અને ગઈકાલે અમે લોકોએ પ્લાન કર્યું હતું કે ફેમિલી ડિનર પર જઈશું. પણ પહેલાં નક્કી કર્યું હતું અમે લોકોએ, પછી સવારમાં ઉઠીને રિયલાઇઝ થયું કે હવે મારા ભાઈના મેરેજ, મતલબ ડેટ વેટ નથી નીકાળી, પણ હવે આ સિઝનની જે મેરેજ સિઝન આવે એમાં મેરેજ છે. મારી ભાભીની આમ જોવા જઈએ તો છેલ્લી બર્થડે હતી એના મમ્મીના ત્યાં. તો એને કીધું કે આ બર્થડે હું ત્યાં રહું, પછી તો અહીંયા જ છું. તો સાંજે અમારા લોકોને જવાનું હતું બહાર, એ કેન્સલ કર્યું છે. અને બપોરે એ ગઈ છે સવારમાં, મતલબ મારો ભાઈ ઓફિસ ગયો તો જોડે લઈને ગયો છે, ઘરે ગઈ છે. અને હવે પાછળ જો કે આજે 6 તારીખ છે રાધિકાનો બર્થડે, 9 તારીખે બબુનો, 15 તારીખે નિશાનો. તો બેક ટુ બેક 3 જણના બર્થડે છે. તો અમે લોકોએ વિચાર્યું છે કે 9 તારીખે નિશા ઓર્ડરમાં છે અને હું પણ શૂટિંગમાં છું. 15 તારીખે બી નિશા બિઝી છે, તો કોઈના બર્થડે પર કશું થાય એમ નથી. એટલે અમે લોકોએ આ જ વિચાર્યું હતું. પણ હવે અમે લોકોએ એવું વિચાર્યું છે કે ત્રણેયનો બર્થડે જતો રહે, એના પછી આરામથી એક દિવસે લંચ યા ડિનર પર જઈશું, એ પણ તામઝામ. કેમ કે બબુને તામઝામ જવાનું બહુ જ મન છે અને મેં એને કીધું છે આપણે તારી બર્થડે પર તામઝામ જઈશું. તો એને એવું લગાડીશું કે ભાઈ એની બર્થડેની પાર્ટી માટે જઈ રહ્યા છીએ તામઝામ. મતલબ ત્રણેયમાં ક્યાંય ગયા નથી, એટલે એમ કે એકવાર જતા આવીએ એમ, તો ત્યારે પછી જઈશું. એટલે આજનો અમે લોકોએ પ્લાન કેન્સલ કર્યો છે. રીંગણ બળ્યું મમ્મી, ફેવર્યું ખીચડી, ભરથા, બાજરી કા રોટલા, રોટલી, બીજું બસ. ડેડી આરામ, ફૂલ આરામ. મેચ ચાલુ? શું કે મેચ? ઇન્ડિયા જીતશે. મમ્મી જો, મમ્મીનો બહુ ત્રાસ છે. શું કર્યું એમ કે? શું કર્યું તે? રીંગણું શેક્યું ભરથું બનાવવા માટે. દર વખતે રીંગણું શેકશે, દર વખતે રીંગણું શેકશે, આખું શેકશે, ત્યાં સુધી ખબર નહીં હોય કે શું જમવાનું બનવાનું છે. પછી શેકી દે, પછી ઠંડુ થવા દે, પછી એને આવી રીતે ચૂથવા બેસે અંદરથી, પછી અંદરથી શોધે ઈયળ, અને પછી ઈયળ નીકળે એટલે રીંગણું ફેંકી દેવાનું. હોટલમાં ખબર છે ભરથું ના મમ્મી હોટલમાં નહીં, તું લોકોના કોઈના આપણા ઘર સિવાય કોઈના ઘરે બી ખાય તો મને નહીં લાગતું કે આવી રીતે કોઈ બોઇલ શેક્યા પછી આખું ફેરીને ધ્યાનથી જોવે પછી બનાવે. ઉપરથી જોઈને માણસ બનાવી દે. ખાઈ લઈએ. હા, કઢી બનાવીને કઢી બનાવી દઉં તો હું. રોટી પિઝા માટે 2 ચીઝ ક્યુબ લેતી આવજે. કેટલી વારમાં આવીશ? હવે થોડી વારમાં નીકળી, આ ક્લાયન્ટ એક જાય ને એને. ઓકે. એક સેન્ડવિચ સેન્ડવિચ નહીં બેટા, તે રોટી પિઝા ના કીધું. સેન્ડવિચ બધું ખાઈશ તો 2 રોટી પિઝા તો ખા. રોટી પિઝા ખા, રોટલી તો એમ બી નહીં ખાતી. ઓકે ગાઈસ, ચલો હવે મારી બીજી ડ્યુટી આવી ગઈ છે કઢી બનાવવાની. તો કઢી બનાતે હે ગાઈઝ. અહીંયા મારું મશરૂમ ટોસ્ટ રેડી છે અને આ બબુનું રોટી પિઝા બની રહ્યું છે. અને ડુંગળી, કેપ્સિકમ, મશરૂમ કંઈ જ નથી નાખવું. અને કીધું ખાલી મારામાં મકાઈ નાખો. એમાં બી બોઇલ કરેલી મકાઈમાંથી અડધી મકાઈ તો મેડમ ખાવા માટે લઈને ગયા. તો હવે ખાલી ચીઝ નાખીને એને મતલબ ઢાંકીને થોડી વાર કૂક કરીશ એટલે મેલ્ટ ચીઝ થઈ જશે, એટલે રોટી પિઝા રેડી. બી બનેગી કઢી. હેલો ગાઈઝ, મશરૂમ ટોસ્ટ રેડી છે. 7:30 વાગ્યે હું ડિનરના ટાઈમ પર બ્રેકફાસ્ટની વસ્તુ ખાઉં છું. પણ મશરૂમ જો હું આજે ના બનાવતું ને તો બગડી જતા. કાલ સુધી ઓલરેડી બહુ જ દિવસથી પડ્યા હતા, એટલે મેં કીધું બનાવી દઉં. ગુડ. મમ્મી હલાવશે કરી. હેલો ગાઈઝ, તો હું અને મમ્મી બંને જઈ રહ્યા છીએ મારા ઘરની પાછળ થોડું નાનકડું એવું માર્કેટ છે ત્યાં. કેમ કે કાલે આવવાના છે રાધિકાના મમ્મી પપ્પા લોકો અમારા ઘરે, તો શાકભાજીને હું લેવા માટે જઈ રહ્યા છીએ. મારી ઈચ્છા છે
વિચારું છું ઈચ્છા છે કે મારે બનાવવો છે ગાજરનો હલવો તો ગાજર મળશે સારા ફ્રેશ તો લેતા આવીશું તો બનેગા કલ ગાજર કા હલવા ગાઈસ ફૂલ ટ્રાફિક છે કલાકે પાછા આવીશું અમે લોકો એવું લાગે છે ગાઈસ તો શાકભાજી લેવા માટે અમે લોકો શૈલેષ પાસે આવ્યા હતા એ જેની પાસેથી શાકભાજી ખરીદ્યું એ હું મમ્મી જોડે ગઈ મેં કીધું કંઈ સામાન તો ગાડીમાં લઈને જાઉં તે મને ઓળખી ગયા મને બોલાઈ તને કીધું પછી જો સુચાન પછી મમ્મીને ફોન આવ્યો કે બાર એમનો ફોટો બોલાવો ને એમને ત્યાં બસ કે આ તો છાયાની મોટી બેન જેવો છે દીદી બોલાવો તો ફોટો પડાવીને હું આવી શાકભાજી અહીંયા મૂક્યું બીજું પાછળ મૂક્યું સિલત જોડે કે શાકભાજી લેવા હવે જઈશું ઘરે ખાલી તાંદરજો લેવાનો બાકી છે મળી જાય તો લેતા જઈએ કેમ કે રાધિકાના પપ્પાને તાંદરજાની ભાજી બહુ ભાવે છે અને અમે લોકો ટ્રાય કરીએ છીએ કે એમને જ્યારે આવે ત્યારે અમે એક શાક તો તાંદરજાનું બનાવીએ છીએ તો જોતા જઈએ મમ્મી ગઈ છે અહીંયા તાંદરજો લેવા હજુ એકચ્યુઅલી અત્યારે એવું છે કે સિઝન ખબર નહીં મતલબ એ દુકાનવાળા ભાઈએ કીધું કે મેથી અને પાલકની સિઝન છે તો તાંદરજો ઓછો જોવા મળશે પણ મમ્મી કે અહીંયા એકવાર જોઈ લઉં અને પછી એકવાર ખાલી નિશા બહાર છે અત્યારે ઓર્ડરમાં છે એને ફોન કરીને કહીએ કે ક્યાંકથી લેતી આવજે મળે તો ના મળે તો પછી એક પનીરનું શાક બનાવી દઈશું કાલનું મેન્યુ શું છે કહું એક મારો ફેવરેટ છે ગાજરનો હલવો આ સિઝનનો પહેલો ગાજરનો હલવો બનવાનો છે એ હું બનાવીશ તો ચલો ગાઈસ ઘર પહોંચતે ઘરે પહોંચીને મળીએ બિગ બોસ સ્ટાર્ટ થશે 9 વાગે અને એક બી દિવસ મિસ નથી કરતી બિગ બોસ જોવાનું મારો ફેવરેટ શો છે મમ્મીને મળી ગયો લાગે છે મમ્મી પેમેન્ટ કરે છે મળી ગયો એના હાથમાં ચૂડી છે ઘરે જઈને સાફ કરશે તાંદરજાની ભાજી વટાણાની બધી વસ્તુ ગાજર મટર આલુની સબ્જી બનાવીશ એક તાંદરજાની મમ્મી બનાવશે ગુજરાતી દાળ ભાત બનાવીશું અને કદાચ મેથીના ગોટા ફરસાણમાં જોઈએ બીજું શું બનાવી શકીએ બનાવીશું ગાજરનો હલવો બનાવીશું સિઝનનો પહેલો મને બહુ જ ભાવે છે યાર બહુ જ ભાવે છે ગાજરનો હલવો અને આ વખતે એવી ઈચ્છા છે કે છોલીને છીણી કરીને નહીં બનાવીએ બહુ ટાઈમ લઈને મેં એક રીલમાં જોયો તો થોડું દૂધ નાખીને નાના પીસીસ કરીને પ્રેશર કુકરમાં સીટી મરાવી દેવાની તો આ વખતે ઈચ્છા એવી રીતે બનાવવાની છે મારી તો જોઈએ ચલો ના મળે એમ ને તો મેં તો છોડી જોઈ મને એમ કે મેથી મળી ગયો નથી મળ્યો મેથી મળી એમ મેથી લઈ ગઈ 20 રૂપિયાની પૂરી હેલો હા નીકળી ના અહીંયા હા તો એટલે એમાં એવું હતું પેલા બોર્ડ હોય ને હાલો હા બહાર નીકળવાની થોડી વારમાં નીકળું મમ્મી હજુ આ ક્લાયન્ટ નીકળે હા તો એમાં એવું હા કે તાંદરિયાની ભાજી અમે લેવા ગયા હતા કેનલ પર પણ મળી નહીં બરાબર તો હવે જો થલતેજ હોય ને હારી હોય ને તો 2 જોડી લાવજે નકર પછી પનીર લેતી આવજે બસ ઓકે ભાજી ના મળે ને તો પનીર લેતી પ્રાયોરિટીમાં ભાજી છે ભાજી પહેલા જ જોજે ભાજી ના મળે તો જ પનીર ચલો ગાઈસ નિશા રહેતી આવશે અમે ઘરે પહોંચીએ બિગ બોસ સ્ટાર્ટ થઈ ગયું છે 9 વાગી ગયા છે ગાઈસ આ બધું શાકભાજી લઈને આવ્યા છીએ ગાજર લાવ્યા છે 5 કિલો ગાજરનો બનશે હલવો અમૂલ દૂધ નતું કણાવથી લઈને આવ્યા છીએ અને ચીઝ ક્યુબ લઈને આવ્યા છીએ સીઝન આવી જઈ હલવાની સીઝન આવી ગઈ સિઝનનો પહેલો હલવો બનશે અહીંયા બની રહ્યા છે બગના રોટી પિઝા એક જ ચીઝ ક્યુબ નાખી છે અને મેં કીધું 2 નાખી છે કેમ કે અત્યારે જ હમણાં કફ ઓફથી માંડ સાજી થઈ છે એટલે એક જ બગના રોટી પિઝા રેડી છે યે 3 ચીઝ નાખી કેટલી 3 સેવ કેમ ખાય બેટા તું ભૂખ લાગી તો ખીચડી નથી ખવાતી ના કેવા બને સાચેમાં ક્રિસ્પી છે ક્રિસ્પી હાય ગાઈસ તો ગાજર છીલવા બેઠી છું આ વખતે મારે છીણીને બહુ મહેનત કરી નથી બનાવવો આ વખતે એવી ઈચ્છા છે કે ગાજરને દૂધ નાખીને પ્રેશર કુકરમાં સીટી મારીને બનાવું ખબર નહીં કેવો બનશે અમે લોકો દર વખતે ફૂલ છીણીવણી બનાવતા હોઈએ છીએ તો અત્યારે છોલીને કાપીને મૂકી દઉં તો સવારે ઓછી મહેનત લાગે અને મને ઈચ્છા થઈ હતી પીવાની હોટ ચોકલેટ તો હાય ગાઈસ તો હું એમ કહેતી હતી કે મને હોટ ચોકલેટ પીવાની ઈચ્છા થઈ એ પણ હેલ્ધી વર્ઝનમાં તો મેં ખજૂર કોકો પાવડર અને દૂધ ત્રણેય મિક્સીમાં થોડી વાર પલાળીને રાખ્યું પછી મિક્સીમાં બ્લેન્ડ કર્યું અને થોડો કોર્નફ્લાવર નાખીને મિલ્ક એડ કરીને ઉબલવા મૂક્યું હાલ થઈ ગયું છે હવે હું પીસ અને છીણી કરીને તમને હું મળું બહુ બધા ગાજર છે તો મને એમ થાય છે કે પેલું
कहीं दूध फाटी तो ना करूँ वो मेरा हॉट चॉकलेट रेडी है नाइस एक्चुअली नाइस लुकिंग गुड 2 મિનિટમાં મળું नॉट बैड सारू है अभी पियेंगे पीता पीता गाजर चिलीस मारो फेवरेट गाइज मिठाई में काजू कतरी गाजरनो हलवो मिल्क केक अने खीर आ 4 मारू मोस्ट 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 फेवरेट वस्तु है आ पड़ी तो बीजी वस्तु ने हूँ जोऊँ भी नहीं एम गाजरनो हलवो तो खास कैसी बनाई है कढ़ी बकवास ना मैं बनाई गई नहीं सारी बनी कैसी बनी है મને નહીં ગમી આજે બીજા બધા દિવસે મમ્મી બનાવે છે ને આજે મેં બનાવી બોલો નહીં મમ્મી મમ્મી તો કંઈક બનાવતા પહેલાં પૂછે ને તો ના હોય અને પછી બધું ખાવું હોય આપું વાટકીમાં અલગ બસ થેન્ક યુ નિશા આમાં નીકળતું તારું આમાં નીકળતું થોડું ના પીવું જ નથી પીવાનું અલગ હાય ગાઈસ તો હોટ ચોકલેટ ખજૂરવાળું બનાવ્યું છે ખજૂરવાળું ખાંડી નાખી અંદર સારું નહીં હેલ્ધી સારું બની જાય સ્વીટ ઓછું જાય ગળ્યું ઓછું છે અને આ બધું કરી દો એક મિનિટ અજીબ લાગ્યું બળી ગયું છે ઇટ્સ ઓકે થોડી હોટ ચોકલેટની ક્રીમિંગ પૂરી કરશે આ બધું કરી હવે હું તેની સાથે જ આ બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ ચેનલને બધું જ કરજો અને પ્લીઝ 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 મને સપોર્ટ કરતા રહેજો ઓકે ગાજરનો હલવાની રેસીપી બધું જ રેસીપી તો નહીં જોકે જે થોડું ઘણું શૂટ કરીશ એ તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે તો ચલો ગાઈસ બાય બાય